નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। હાઈની બોટકાંડ મામલે મોટા સમાચાર। મૃતક શિક્ષિકાઓના પરિવારજનોએ નોંધાવી પોલીસ ફરિયાદ। સનરાઈઝ સ્કૂલ સામે રાવપુરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। બંને શિક્ષિકાઓને રોકડ 7,500 રૂપિયા પગાર અપાતો હતો। શાળા સંચાલકો 17,000 પગારની પાવતી પર ખોટી સહી જાતે કરતા હતા। કલેક્ટર કચેરી ખાતેથી દસ્તાવેજ મળતા ભાંડો ફૂટ્યો। શિક્ષિકાઓના મૂળ પગાર મુજબ વળતર મળે તેવી માંગ। રાવપુરા પોલીસ મથકે ખોટી સહી અને અસલી સહીના દસ્તાવેજ રજૂ કરાયા। ગત 18 જાન્યુઆરીએ હરણીમાં પ્રવાસે ગયેલા બાળકોની બોટ પલટી હતી। બાળકો સહિત 2 શિક્ષિકાઓના મોત થયા હતા। મૃતક છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ સનરાઈઝ સ્કૂલમાં ધોરણ 4 ની શિક્ષિકા હતી। વકીલ સાહેબ, ફરી એક વખત સનરાઈઝ સ્કૂલનો મામલો સામે આવે છે। કયા કારણસર કે હેતુ સાથે અત્યારે પોલીસ સ્ટેશન આવવું? 2 દિવસ અગાઉ જે ચોંકાવનારા દસ્તાવેજો પીડિત પરિવારોને પ્રાપ્ત થયા છે નાયબ કલેક્ટર સાહેબની કચેરીએથી, કે જેમાં છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન પટેલ જે શિક્ષિકાઓ ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં ભણાવતા હતા, એ શિક્ષિકાઓના પગારના પુરાવા જ્યારે સ્કૂલ પાસેથી માંગવામાં આવ્યા, પગાર પત્રકો મંગાવવામાં આવ્યા, તેવામાં નવેમ્બર 2023 અને ડિસેમ્બર 2023ના જે દસ્તાવેજો નાયબ કલેક્ટરશ્રીની કચેરીમાં રજૂ કરવામાં આવ્યા, તેમાં બંને મૃતક સ્વર્ગસ્થ જે આ ટીચરો હતી એ ટીચરોની ખોટી અને બનાવટી સહીઓ કરવામાં આવેલી એવું જણાઈ આવેલું। જે કુદરતી સહીના લખાણો હતા એ ધ્યાને લેવામાં આવ્યા કે જેની અંદર દેખીતી રીતે કોઈ પણ પ્રકારનું FSL પરીક્ષણ કર્યા વગર બંને શિક્ષિકાઓની જે સહીઓ છે એ ખોટી અને બનાવટી હોવાનું જણાઈ આવતું હતું। કોગ્નિઝિબલ ગુનો બનેલો છે। દસ્તાવેજ જે છે એ રાવપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અમને પ્રાપ્ત થયેલો છે, ત્યાંથી જ અમને આની કોપી આપવામાં આવી છે। એટલે જ અત્રે રાવપુરા પોલીસ સ્ટેશનમાં વિગતવારની તમામ જે 6 આરોપીઓ આની અંદર સંડોવાયેલા દેખાય છે, જે દસ્તાવેજ છે એના ઉપર જે વ્યક્તિઓના નામ જણાઈ આવેલા, અને મુખ્ય આરોપી તરીકે ઋષિ વાડિયા કે જે સ્કૂલના મુખ્ય સંચાલક છે, જે આ તમામ કાર્યવાહીઓમાં હાજર રહે છે, એ તમામ 6 વ્યક્તિઓની સામે એક ગુનાહિત ષડયંત્ર રચીને શિક્ષિકાઓનો પગાર ઓછો બતાડીને અને પોતે જે જ્યારે ભવિષ્યમાં વળતરનો આદેશ થાય એ પછી કલેક્ટર સાહેબની કચેરીએથી થાય કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી થાય, પરંતુ એમને ઓછું વળતર ચૂકવવાનું આવે એવા બદઇરાદે આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવેલો છે એવું સ્પષ્ટ થાય છે। અને ક્યાંક ને ક્યાંક પોતાના આર્થિક ફાયદા સારું જ એમને આ બોગસ અને બનાવટી દસ્તાવેજ ઊભો કર્યો, અને દસ્તાવેજ ખોટો છે, સહીઓ બનાવટી અને ખોટી છે એવું જાણવા છતાં પણ જ્યારે સરકારી કચેરીમાં આ દસ્તાવેજ રજૂ થયો છે તો આજીવન કેદ સુધીની સજાનો આ એક કોગ્નિઝિબલ ગુનો છે। એટલે પોલીસને આજે લેખિત ફરિયાદ સુપ્રત કરી છે। તપાસ કરીને જે કોઈ દોષી છે એમની સામે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરીને ધરપકડ કરે એવી અમે માંગણી કરી છે। ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે કઈ ઈરાદા સાથે તમે જે પ્રમાણે કયા કયા દસ્તાવેજો આપણી સાથે અત્યારે પુરાવાના એનામાં આવ્યા છે? મુખ્યત્વે 4 દસ્તાવેજો બંને ટીચરોના નવેમ્બર અને ડિસેમ્બર 2023ના 2 અલગ અલગ પત્રકો રજૂ થયા છે, જેની અંદર કુલ 4 સિગ્નેચર્સ જે છે એ ખોટી અને બનાવટી છે એ પ્રથમ દર્શનીય રીતે જણાઈ આવે છે। એટલે સાથે સાથે કુદરતી જે લખાણો છે કે જેની અંદર પાન કાર્ડ જે છે છાયાબેનનું, એ પાન કાર્ડ અને પાસપોર્ટની નકલ ફાલ્ગુનીબેનનું, એમાં પણ જે સહીઓ છે કોઈ પણ રીતે મળી આવતી નથી। એ પ્રથમ દર્શનીય રીતે જે પુરાવા છે એ તમામ પુરાવા પણ ફરિયાદની સાથે રજૂ કર્યા છે। ઓડિટમાં કોઈ જાણ મળેલી હતી કે આ ખોટી કરવામાં આવી છે? ઓડિટમાં જે કંઈ આ દસ્તાવેજો બન્યા છે, આ દસ્તાવેજો નાયબ કલેક્ટર સાહેબની કચેરી સમક્ષ રજૂ થયેલા છે। હાલ એ તપાસનો વિષય રહેશે કે કયા અન્ય દસ્તાવેજોના રેકોર્ડ સાથે કયા પ્રકારના છેડા કરવામાં આવેલા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈ ચોક્કસ કારણોસર જ આટલી મોટી સંસ્થા આટલા વર્ષોથી જ્યારે કાર્યરત છે તો રોકડમાં પગાર ચૂકવવો એ સામાન્ય બાબત નથી। શિક્ષકોનું ક્યાંક ને ક્યાંક શોષણ થઈ રહ્યું હોય એવું જણાઈ આવી રહ્યું છે। ઓછો પગાર રોકડમાં ચૂકવવો અને રેકોર્ડ ઉપર વધારે રકમ લખીને એમને ખર્ચો પાડવો, વધારે રેકોર્ડ પગાર વધારે બતાડવો એ પ્રકારની એક પ્રવૃત્તિ, પરંતુ રેકોર્ડ જે સહી કરેલો રેકોર્ડ છે એ જ સાચો પગાર કહેવાય। શિક્ષકોનું જે પ્રકારનું સંસ્થાઓમાં શોષણ થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો આ સ્કૂલમાં જે શોષણ થઈ રહ્યું છે એની પણ વિગતો બહાર આવશે।
સ્કૂટીની ડીપ સ્કૂટીની કરવામાં આવશે એ કયા કારણસર આજે રાવપુરા પોલીસ સ્ટેશન આવવું પડ્યું, શું બનાવ્યું? જી કલેક્ટર કચેરીથી સ્કૂલ દ્વારા રજૂ કરવામાં હુકમ મારેલો કે સનરાઈઝ સ્કૂલ જેને હુકમ પાઠવેલો કલેક્ટર કચેરીથી કે સહીની રિસિપ્ટ જે આવે આવકની તે રજૂ કરવા માટે, પણ જે રજૂ કરવામાં આવી છે તે ખોટી સહીઓ છે. એમાં જે મારા મોમ છાયાબેન સુરતી, હું એમનો સન થઉં જીગર સુરતી, જે મેં જોઈ સહી તે પૂરેપૂરી ખોટી સહી હતી, બોગસ હતી. જે મેં કલેક્ટર સામે રજૂઆત કરી, જેના દાખલે આજે ફરિયાદ નોંધાઈ છે રાવપુરા પોલીસ સ્ટેશન, અને અમને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન કાર્યવાહી જરૂર કરશે અને એ સમક્ષ એક્શન લેવામાં આવશે. શું પ્રમુખ માંગણી છે તમારી? પ્રમુખ માંગણી છે જે બી આ ગુનો જે થાય સબમિટ તેના માટે એક્શન પૂરતો લેવામાં આવે, જેટલી બને એટલી સજા ચોક્કસપણે કરવામાં આવે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તો એ કેમ? શાળા તો તે વાઘોડિયા રહી. જી શાળા ત્યાં પાણી ગેટમાં લાગે છે, પણ હવે અહીંયા જે પુરાવો સાબિત થવામાં આવ્યો છે કલેક્ટર ઓફિસમાંથી, એટલે અમે અહીંયા સબમિટ કરેલું છે. શું નામ આપનું? મારું નામ જીગર સુરતી.